નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણ શહેરમાં મોતીચરા વિસ્તારમાં રહેતા પાટણ જિલ્લાના ન્યાય ખાતાના એક પૂર્વ કર્મચારીના ઘરની તિજોરીમાંથી 2018માં ₹50,000 રોકડા તથા ₹63,000 ₹18,000ની સોનાની 2 ચેનો તથા ₹1,10,000નો મોબાઈલ મળી કુલે ₹1,41,000ની મત્તાની ચોરી કરીને 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આબિદભાઈ માનસુરી રહે વાગડોદ, તાલુકો સરસ્વતીની પાટણની રાણીની વાવ વિસ્તારમાંથી પાટણ એસઓજી પોલીસે ધરપકડ કરી તેને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા મેજિસ્ટ્રેટ પઠાણે આરોપીને 2 દિવસ સુધીની રિમાન્ડ મંજૂર કરીને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પાટણ શહેરના મધ્યમાં આવેલ અને દર્દીઓ માટે આશીર્વાદરૂપી બનેલી પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઇન્ફેક્શન તેમજ બાળકોને ખાંસી, ઉધરસ, તાવ અને કૂતરા કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને સવારથી જ પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તો હજયાત્રાએ જનારી હજયાત્રીઓને પણ પાટણ સિવિલ હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોવાથી વહેલી સવારથી હજયાત્રીઓ પણ રસી લેવા માટે સિવિલ હોસ્પિટલ આવતા સિવિલ હોસ્પિટલ માનવ મહેરામણથી ઉભરાયેલી જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 94 હોસ્પિટલોને કુલ 16,61,31,998ની રકમ ચૂકવવાની બાકી છે, જ્યારે ઇન્સ્યોરન્સ કંપની અને રાજ્ય સરકાર દ્વારા ₹1,084 કરોડના ચૂકવણા હોસ્પિટલોને કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ ચાલુ છે. વળી છેલ્લા 2 વર્ષમાં આ યોજના અંતર્ગત લાભાર્થીઓને આરોગ્યની સારવાર માટે ખાનગી વીમા કંપનીઓને કુલ ₹522 કરોડ 58 લાખ ઉપરાંતની રકમ પ્રીમિયમ તરીકે ચૂકવવામાં આવી છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટસિંહ પટેલ ગુજરાત વિધાનસભામાં આરોગ્યને લગતો પ્રશ્ન પૂછ્યો હતો, તેમાં ઉપર મુજબ લેખિત જવાબ મળ્યો હતો. કિરીટ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાટણ જિલ્લામાં તારીખ 31/12/2023ની સ્થિતિને જિલ્લામાં કઈ હોસ્પિટલોને કેટલી રકમ ચૂકવવાની બાકી છે અને રકમ ચૂકવવાની બાકી રહેવાના કારણો શું તે અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે આવેલા ગોગા મહારાજના આશ્રમમાં એક પરપ્રાંતીય યુવાને ગઈકાલે અમુક કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા એક ચર્ચાનો વિષય બની ગયો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના મૈનીપુર જિલ્લાના કેથોલી તાલુકાના ગામમાં અનિલ કુમાર વિનોદ કુમાર તિવારી ઉંમર વર્ષ 25 વાળાએ તારીખ 3 થી 4 દરમિયાન વહેલી સવારે અગમ્ય કારણોસર ઉપરોક્ત સ્થળે ગળે ફાંસો ખાઈને મોત વહાલું કરી દીધું હતું. આ અંગેની જાણ આશ્રમમાં સેવા પૂજા કરતા મૂળ ઉત્તર પ્રદેશના પૂજારી યોગેશ રામેશ્વર ઉપાધ્યાયે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે સિદ્ધપુર તાલુકાના ઉમરુ ચોકડી પાસે મિલકેરા ડેરી ખાતે પણ સવારે ડેરીમાં કામ કરતા પરપ્રાંતીય સઈદ ખાન વિશાદ ખાન રહે મૂળ કોટી આગ્રા ઉત્તર પ્રદેશની ડેરીના ભાગે આવે લોખંડની એંગલ પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ મૃત્યુ પામ્યો હતો. તેનો આપઘાતનું કારણ જાણી શકાયું નથી. અંગે ડેરીના સંચાલક કાસમ અલી અકબર હુસેન ફલસાણીયા રહે રસુલપુર તાલુકો સિદ્ધપુર વાળાએ ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્માના વસાઈપુરા ગામે રહેતી એક પરિણીતાને તેના પતિ અને તેના સાસુ સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપીને દહેજની માગણી કરતી ફરિયાદ મહિલાએ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્માના એક ગામે હાલમાં તેના પિયર મા બાપ અને લકવાગ્રસ્ત ભાઈ સાથે રહેતી ને આઈટીઆઈના કોર્સ કરેલી તથા પ્રાઇવેટ નોકરી કરતી યુવતીના લગ્ન 2021માં પાટણના કિંબુઆના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ થયા હતા. એ વખતે યુવક પણ અમદાવાદમાં રહેતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. 2021માં યુવકનો ભાઈ બીમાર હોવાથી પરિવાર સાથે અમદાવાદ રહેતા હતા, ત્યારે તેના પરિચય યુવક સાથે થતા લગ્ન કરીને યુવક સાથે રહેતી હતી. આ લગ્નથી યુવતીના માતા પિતા નારાજ, પણ 3 વર્ષ પછી તેઓ દીકરીને બોલાવતા તે મા બાપના ઘરે આવતી જતી થઈ હતી. પાટણ શહેરમાં સુન્નીપુર રોડ પર આવેલા રો હાઉસ પાસે કાંટાળી જગ્યાઓમાં સોમવારે સવારે એક નવજાત બાળકી મળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ 108 અને પોલીસને જાણ કરતા તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડીને જીવ તો બચાવી લીધો હતો. હાલમાં આ બાળકી સારવાર હેઠળ છે. આ ઘટનાથી તેની જનેતા અને પરિવારજનો પ્રત્યે લોકોમાં ધૂણા પેદા થઈ હતી. આવી ફૂલ જેવી દીકરીને રસ્તે રઝળતી અને ફરતી કરવાનો જીવ કેમ ચાલ્યો હશે તેવી પ્રક્રિયાઓ સાંભળવા મળી હતી. નજીકની સોસાયટીમાંથી 30 મહિલાઓ દોડી આવી હતી. કૃષ્ણા હોમ હાઉસની શીતલબેન, સોનલબેન અને પૂજાબેન આ નવજાત બાળકીને દત્તક લેવાની સ્થળ ઉપર તૈયારી બતાવી હતી, પણ સ્થળ ઉપર પોલીસે આ મહિલાઓને સમજાવીને કાયદાની
પ્રક્રિયા હેઠળ 60 દિવસ રાખવી પડશે. તે દરમિયાન તેના વાલી વારસાની ઓળખ થાય તો ઠીક, નહીં તો તેને પાટણ પાલડી ખાતે CWC માં મોકલવામાં આવશે તેવું PSI RT બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.